ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. થેન્ક યુ અરુણિબા, દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, એ દાદા બોલાવો. હે દાદા ભગવાન, हे हे दादा दादा भगवान, भगवान, हम हैं आपके बच्चे, हम हैं हम हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी हैं है कच्चे, कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। दिव्याबेन, सेपरेशन प्रेयर. हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્ય જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્ય રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્ય ટેમ્પરરી છે. Very good. જય સચ્ચિદાનંદ પર્વ. જય સચ્ચિદાનંદ. ઓકે, અથડામણ શાળાનું હોમવર્ક કર્યું છે? હા, દિવ્યાબેન, તમે કરેલું છે કે પપ્પા નથી? મેં મમ્મા સાથે કર્યું, પપ્પાને ફોન કરીને. Oh, very good. ઓકે, પહેલા આપણે પર્વભાઈને પૂછીએ, પછી તમે તમારો ટર્ન. ઓકે, પર્વ બોલીએ, દાદાજી શું કહે છે? दादा उसमें अहंकारी અથડામણ उसकी हेडिंग थी એમાં દાદાજીએ કહ્યું કે પ્રશ્નકર્તા પૂછે છે કે અથડામણ થવાનું કારણ શું? તો દાદાજીએ કહ્યું અજ્ઞાનતા. પ્રશ્નકર્તાએ પૂછ્યું ઇન્દ્રિય સમજણથી ચેતના તો ઘણી આગળ છે ને, ચેતના હોય તો અથડામણ જ ના થઈ શકે. તો દાદાજીએ કહ્યું ના, અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અસમજણ છે. આમાં ચેતનતાનો સવાલ જ નથી. ચેતન તો ચેતન જ છે. આ તો અણસમજણ ભરેલી છે, તેથી અણસમજણ સાથે ઊભી થાય છે. ઇગોઇઝમ નું મૂળિયું છે, તેથી એ અહંકારનું મૂળિયું જ્યાં સુધી હોય ત્યાં સુધી ઊંચું થયા જ કરે. પછી હેરાન કરી નાખે, ચંપવા ના દે. એટલે આપણે ધીમે રહીને એનું મૂળ ઉખેડી નાખવું પડે. કોઈ કશું બોલે તો મહી પેલું અહંકારનું મૂળિયું ઊભું થાય. પછી જંપીને બેસવા ના દે. ઘણું દબાઈ કરે પણ બેસવા ના દે. કે એમાં દાદાજીએ કહ્યું કે પ્રશ્નકર્તાએ પૂછ્યું કે અથડામણ થાય એનું કારણ શું? તો દાદાજીએ કહ્યું કે એનું કારણ છે અજ્ઞાનતા. તો પ્રશ્નકર્તાએ પાછું પૂછ્યું કે ઇન્દ્રિય સમજણથી ચેતન તો ઘણી આગળ છે, તો ચેતન ના હોય તો અથડામણ જ ના થઈ શકે.
તો દાદાજીએ કહ્યું, ના, અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અણસમજણ છે. આમાં ચેતનનો સવાલ જ નથી. ચેતન તો ચેતન છે. આ અણસમજણ ભળેલી, તેથી અણસમજણ શેના માટે, કયા કારણથી ઊભી થાય છે? તો ઇગોઇઝમના કારણે તે ઊભી થાય છે. અને અહંકારનું મૂળિયું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ઊંચું ઊંચું થયા કરે, ભજવે, હેરાન કરી નાખે અને જંપવા ના દે. ઓકે, આમાં શું સમજણ પડી તમને? તમારે અથડામણ થાય છે? હા, ક્યારેક થઈ જાય છે. એનાથી થાય છે? 3 વસ્તુ કહી દાદાએ. મમ્મી કાં તો ફ્રેન્ડ્સ સાથે. એ નહીં, બસ એને લીધે કારણ શું? કારણ 3 વસ્તુ દાદાએ કહ્યું ને, તમે વાંચ્યું હમણાં? કે ત્યાં આપણી અણસમજણ હોય એટલે. રાઈટ, એક અણસમજણ. પછી બીજું પછી અજ્ઞાનતા. અજ્ઞાનતા. અને ત્રીજું અહંકાર. હા, ઇગોઇઝમ. ઓકે, આ 3 થી જે અથડામણ થાય છે. ઓકે, દિવ્યાબેન, દાદા શું કે છે તમારી બુકમાં? કે છે ને અથડામણ ટાળવાનું નહીં. બે બકરી જો ઊભી હોય અને એ લોકો ઝઘડો કરતા હોય તો પછી તૂટી જાય એ બ્રિજ પર, અને પછી બીજી બકરી આવે અને એ બીજાને જવા દે નીચે બેસીને, તો પછી એમાં નીચે ના થાય. અથડામણ ના ટાળવું નીચે વાળા. પછી કે ઝઘડો નહીં કરવાનો, કે અથડામણ નહીં ટાળવાની. ઓકે, વેરી ગુડ. અથડામણ ટાળવાની. હા, ઓકે, વેરી ગુડ. તો આ બે અને હા, બોલો અને બોલો. પછી છે ને અથડામણ ટાળવાનું એટલે avoid fighting with friends નહીં કરવાનું. ઓકે, તો આમાંથી તમને શું સમજણ પડી? કે છે ને avoid fighting નહીં કરવાનું, એટલે બે જણા રમતા હોય ને ચાલુ ના રમતા હોય તો આપણે સાઈડમાં જઈને બીજું કંઈક રમવાનું. વેરી ગુડ. એટલે એક એના બીજા શબ્દમાં શું કહે કે ટીમ વર્ક કરીએ તો પ્રોબ્લેમ ના થાય. પેલી બકરીનો એક્ઝામ્પલ આપ્યો ને, બંને ટીમ વર્ક કર્યું, રાઈટ? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, દીપક દાદા. સચ્ચિદાનંદ. એટલે આપણને ખબર પડે છે કે જ્યાં સુધી અજ્ઞાન છે, અણસમજણ છે, ઇગોઇઝમ છે, અહંકાર છે, તો અથડામણ થયા જ કરશે. અંદર ચેતન છે, આત્મા છે, પણ અણસમજણ છે તો અથડામણ થશે. એટલે આપણે અથડામણ ના થાય એની જાગૃતિ રાખવાની છે. અથડામણના સંજોગો તો ઊભા થાય, પણ આપણે અથડાવા દઈએ નહીં. જેમ કીધું ને કે 2 જણા રમતા હોય તો આપણે પછી બીજી બાજુ ત્રીજું છે રમવાનું, અને ટીમવર્ક કરીને રમી જ લેવાય એડજસ્ટમેન્ટ સાથે, તો એટલે બેસ્ટ કહેવાય. પણ અથડાવાથી આપણી શક્તિઓ તૂટી જાય, આપણી શક્તિઓ ખલાસ થઈ જાય. એટલે આપણે
આ રીતે અથડામણ ટાળવાની, પોતાના બેનિફિટ માટે, પોતાના પ્રોગ્રેસ માટે અને પોતાના સુખ માટે. આપણે અથડાઈએ તો આપણને દુઃખ ના થાય? થાય. અને દુઃખ થાય તો આપણને દુઃખ થાય તો આપણે અથડાઈએ તો બીજાને પણ સામાન્ય દુઃખ ના થાય? થાય. હવે મમ્મી જોડે તું અથડાય કે ફ્રેન્ડ જોડે અથડાય તો તને તો દુઃખ થાય જ છે, પણ સાથે સાથે મમ્મીને દુઃખ થાય છે ને, હા. ફ્રેન્ડને દુઃખ થાય. અને આપણાથી કોઈને દુઃખ થાય એટલે આપણે સુખી થઈએ કે દુઃખી થઈએ? આપણાથી કોઈને દુઃખ થાય તો આપણને સુખ આવે કે દુઃખ આવે? શું આવે? આપણાથી કોઈને દુઃખ થાય તો આપણને સુખ કેવી રીતે આવી શકે? એટલે આપણને પણ ના. આખરે દુઃખ જ આવે પછી. સમજાયું? હા. એટલે આ રીતે આપણે ખાલી નક્કી કર્યું હોય ને કે મારે અથડામણ ટાળવી છે, મારે અથડામણ કરવી જ નથી, તો જેને આ આવડી ગયું અથડામણ ટાળવાનું, તેની બધી શક્તિ સચવાઈ જાય અને એ શક્તિ પછી એમને મોક્ષે લઈ જાય. સમજાયું? આપણી બધી શક્તિ ના હોય તો કશું થાય? ના. એટલે અથડાવાથી શક્તિ બધી ખલાસ થઈ જાય છે, એટલે પછી આપણું નુકસાન જાય છે. પણ આપણે અથડાઈએ નહીં તો એનાથી જે શક્તિ બચી એ શક્તિ પછી આપણને આખરે મોક્ષે લઈ જાય. બરાબર? હા. હા. એટલે આપણે નક્કી રાખવાનું કે મારે અથડાવું નથી. રોજ સવારે હા. બોલી જવાનું કે મારે કોઈની અથડામણમાં આવવું નથી, દાદા મને શક્તિ આપો. ખબર પડી? એટલે હા. આવું નક્કી કરવાથી આખા દિવસ આપણને જાગૃતિ રહેશે. આત્મા તો છે જ, ચેતન તો છે, પણ આપણને જાગૃતિ રહે છે. અને એ જાગૃતિથી પછી અથડાવાના સંજોગો આવે પણ આપણે અથડાવા દઈએ નહીં, ખસી જઈએ. સમજાયું? એટલે અથડામણ ટાળવું છે એવું નક્કી કરવાથી જ અથડામણ ટળી જાય. આપણાથી કોઈને દુઃખ ના થાય, આપણાથી સરસ એડજસ્ટમેન્ટ થાય. એટલે કોઈને દુઃખ ના થયું એ પહેલું સુખ છે. અને આપણે બીજાને આપણા થકી સુખ થાય તો આપણને સુખ જ મળવાનું છે. ખબર પડી? હા. જય સચ્ચિદાનંદ. જય. પ્રતિભા, ક્યાં હતા તમે આટલા દિવસો? હા, બહાર ગયા હતા? ઓકે ઓકે. बाहर नहीं गई थी, તો एक वीक पहले बाहर गई थी, उसके बाद अभी टेस्ट थी, अभी भी टेस्ट चल रही है, शुरू है। એટલે ટેસ્ટ આ ચાલુ વીકમાં સ્કૂલમાં. ટેસ્ટ ચાલી રહી છે એમ? ઓકે ઓકે. તમે વાંચ્યું છે અથડામણ ટાળવાનું? ना, તમને કોની સાથે અથડામણ થાય છે વધારે? अच्छा मैं कौन जाता है? मम्मी यार। બિહારે એમાં દાદાજી જ કે છે અણસમજણ, અજ્ઞાનતા અને ઈગો ત્રણમાંથી શું કામ કરે તમારે? एक मिनट શું કીધું? દાદાજી કે છે અથડામણ કેને લીધે થાય? અણસમજણ, અજ્ઞાનતા અને ઈગોને લીધે. આમાંથી તમને કયું કામ કરે છે મમ્મી સાથે? એ ત્રણમાંથી એકે કામ નથી કરતા. કામ ઈ થાય છે કે હું બધી વસ્તુ આડી અવળી મૂકી દઉં છું ને, એટલે એમાં અથડામણ થાય છે. નહીં, પણ અથડામણ આ ત્રણમાંથી એક ત્રણ લીધે થાય દાદા એમ કે છે. શેના લીધે થાય છે કીધું અથડામણ? હું બધી વસ્તુ આડી અવળી મૂકી દઉં છું એટલે. એટલે એની પાછળ સમજણ છે કે અણસમજણ છે?
સમજાતા અણસમજણ આવી ગઈ ને એમાં. સમજણ હોય તો આડી અવડી મૂકે. સમજણ હોય તો આડી અવડી મૂકે કે ના મૂકે? ના મૂકે. એટલે કશે ને કશે આ ત્રણ માંથી એક વસ્તુ તો આવે જ. અજ્ઞાનતા, અહંકાર, અણસમજણ. કરેક્ટ? હા આડું અવડું મૂકી દે. બુક્સ એ અમુક તો હું મમ્મીની કઈ છે ને ક્યારેક book. ના મારી છે. તો ઘરમાં તમારે બહુ બધા લોકો છે ને, એટલે પછી હા માણસો વધારે છે ઘરે, ના તો પછી એકલી છે તું અને તોય તારું આવું સરખું છે નહીં, તો શું કરવાનું પછી? હંમેશા કેવું હોય, ભણતા હોઈએ એટલે કે વાપરતા હોય તો તે વખતે આપણી પાસે વસ્તુ હોય અને વાપરવાનું બંધ થાય એટલે પતી ગયું, તો પાછું એની જગ્યાએ મૂકી દેવાનું હોય. ખ્યાલ આવ્યો ને? હા એ તો સિમ્પલ નથી. એને સેલ્ફ ઓર્ગેનાઇઝેશન કહેવાય. પોતે પોતાને ઓર્ગેનાઇઝ રહેવું. હા તો પછી મમ્મીને વાંધો ના આવે, મમ્મી જોડે અથડામણ ના થાય, કચકચ ના થાય, ખરું ને? એટલે ડિરેક્ટલી અથડામણ નથી, પણ આપણે આપણી વસ્તુ બરાબર ના મૂકીએ તો મમ્મી જોડે બોલવા થાય, આવી રીતે ને અથડામણ થાય. સમજાયું? હા આવું છે. દિવ્યાબેન, તમને કોની સાથે અથડામણ થાય છે? કોઈની સાથે નહીં. કોની સાથે? કોઈની સાથે નહીં. કોઈની સાથે. પરભાઈ ને કોની સાથે થાય છે? પર્વ. હા, મમ્મી અને ફ્રેન્ડ્સ સાથે. ઓકે મમ્મી, એ તો કાલે કાલે સોલ્વ થઈ જશે પ્રોબ્લેમ. પરમેનન્ટ સોલ્યુશન કાલે, બરાબર? હા ઓકે ચલો. જય સચ્ચિદાનંદ. કાલે નિર્દોષ દ્રષ્ટિ પર એનું મોકલાવેલું છે, એટલે મમ્મી પાસે હોવું જોઈએ. ઓકે હા હા ઓકે દિવ્યાબેન, નિર્દોષ દ્રષ્ટિ. હા ઓકે હા જય સચ્ચિદાનંદ. કાલે આવાશે જય આરતી? ઈચ્છાક્ષીબા કાલે આવાશે? ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચા દિવ્યાબેન. ઓકે આપણે હવે દીપકાનંદજી, ગૌરવાનંદજી આપણે પદ સાંભળીશું. ભારતીબેન શિકાગો. ઓકે દીપકાનંદજી નથી? ઓકે ભારતીબેન, ગૌરવાનંદજી છે. જય સચ્ચિદાનંદ, ગૌરંગાનંદજી, દીપકાનંદજી, રજનીભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
કરું ચાલુ? હા, ચાલુ કરજો. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી કાનદાન નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમાન દેહાધ્યાસે ખૂચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા ઘને ગારી વીટળાએ ભવો ભવની ભ્રમણા દેહ જે પ્રાપ્ત થયો ગને ગારી ટાળવા કર્મ આવરણ ખપે ભગવાન ન્યાળવા હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહ અયાચકને કપે નહીં માનતા ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે સર્વે અવસ્થામાં નિસંક સમાધાન સર્વજ્ઞ સતકામ યથારથ જ્ઞાન જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમાન આત્મ સવાર વિજે અવકાશ ઉપર પાક બ્રહ્માંડે ભેલાણ્યા છતાં શિલકમાં છે પૂર્ણ જ્ઞાન ઝાડ પાન પશુ પંખી ચતુર ગતિ જીવાત્મે સર્વ વ્યાપક અભેદ મૂળ જે આ છે તે હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જેણે આપ્યું ભાન તેને
आत्म अभिनंदन रण के घट घंटड़िया जय सच्चिदानंद જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન રણ કે ઘટ ઘંટડિયો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કેશવાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. હા આપસમાં હા હા સમજાવજો. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન બીજી કડી છે ને. હા ઓકે ઓકે. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. હવે જ્યારે આ આખું જગતનું અવતાર કેવી રીતે થાય છે, ઉદય કેવી રીતે થાય છે, તો આખું વિજ્ઞાન જે દાદાનું વિજ્ઞાન છે તે શ્રુત જ્ઞાન એટલે જે આખું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી સીધું મોક્ષે લઈ જાય છે એવું દાદાનું જ્ઞાન મળે છે. પછી સ્યાદવાદ એટલે સ્યાદવાદ કેવું કે કોઈ બી એમાં ઓબ્જેક્શન ના હોય, કોઈ એમાં પેલું ઓબ્જેક્શન ના કાઢે, કમ્પ્લીટ એક્સેપ્ટન્સ હોય દરેક જગ્યાએ, દરેક સંજોગમાં, દરેક અવતારે એ સ્યાદવાદ વાણી હોય. અને કેવું જ્ઞાનદાન આપ્યું છે કે સ્યાદ કોઈ આમ ઓબ્જેક્શન નું ક્વેશ્ચન જ નથી આવતું. ગમે તેવું આજે અમે સત્સંગમાં ગયા હતા, પછી સત્સંગમાં ગયા તો કેટલા બધા નવા, હમણાં જ સત્સંગ પૂરો થઈને આવ્યો અહીંયા તો કેટલા બધા નવા બધા લોકો આવેલા. તે અમે અચરજ પામતા હતા કે ફર્સ્ટ ટાઈમ દાદાની વાત કાઢેલી ત્યાં, અને ફર્સ્ટ ટાઈમ દાદાની વસ્તુ કાઢેલી ઓન ધ સ્પોટ એક્સેપ્ટન્સ. એટલે કેવું સ્યાદવાદ વિજ્ઞાન છે દાદાનું. નહીં તો સ્યાદવાદ ના પેલું જ્ઞાન ના હોય ને તો બધા લોકો દરેક ધર્મ વાળા કે આ ખોટું છે, આ તમે જે બોલો છો એવું પોસિબલ નથી. પણ અજાયબી બની આટલા બધા લોકો વચ્ચે નવા બધા મહાત્માઓ, જૂના મહાત્મા હતા પણ જે આજુબાજુની સોસાયટી વાળા બધાને બોલાયા હતા તો એ બધા આફરી થઈ ગયા. એટલે કેવું સ્યાદવાદ છે દાદાનું વિજ્ઞાન. સ્પર્શેલી વાણી આત્માને સ્પર્શ કરી જાય, બધા એક્સેપ્ટ સ્પર્શ કરી જાય. અને બધા પછી એટલા બધા બધાના મોઢા પર એટલું બધું આનંદ થઈ ગયું આ વાત સાંભળીને દાદાની કે હા આવું 10 લાખ વર્ષે પ્રગટ થયું છે આવું વિજ્ઞાન આપણે કોઈ દિવસે સાંભળ્યું નથી. ઋષભદેવ ભગવાન જે અક્રમ વિજ્ઞાન આપેલું એ જ દાદા ભગવાન લઈને આવ્યા છે, કઈ પણ ફેરફાર નથી. એટલે કેટલા બધા અમે પુણ્યશાળી છીએ કે સારું આ વિજ્ઞાન આપણે સ્યાદવાદ વાળું વિજ્ઞાન કે કોઈ એમના ઓબ્જેક્શન ના કરે, કોઈ એનો શંકા ના પડે, કોઈને એવું ના કે આ તમારું ખોટું છે, આ ખોટું બોલો છો. સ્યાદવાદ વાળી એટલે કોઈને બી હરકત કરતા નહીં. સર્વ માન્ય પરમાણ એટલે દરેકને એક્સેપ્ટન્સ, એક્સેપ્ટન્સ. કોઈને બી પેલું વિચાર બી ના આવે કે ભાઈ આવું કઈ બની શકે છે. આજ તારીખમાં પણ સાહેબ તમે બિલીવ નહીં કરો કે પ્રશ્ન જે લોકો પૂછે કે ભાઈ તમે કોણ છો તો કે હું મહેન્દ્રભાઈ છું. પણ મહેન્દ્રભાઈ તમારું નામ છે પણ તમે કોણ છો તો કે એ તો ખબર નથી. તો તે વખતે અમને થાય કે ઓહો દાદા તમે આ કેવું જ્ઞાન આપ્યું છે કે અમે તરત જ જ્ઞાન હાજર થઈ જાય કે અરે આ તો કેશવ પાડોશી છે, હું તો શુદ્ધાત્મા છું, આ ફાઇલ નંબર 1 છે. એટલે આવું સેપરેશન દાદા કે ને કોઈ કાળે થયું નથી. સાચી વાત છે. કેટલા બધા હવે 70 વર્ષના, 80 વર્ષના, 90 વર્ષના તોય કે અમે તો કેટલા બધા તો એવું બી કે આત્મા છે, ભલે એને રિયલાઇઝ નથી કર્યું પણ તો એ તો કે કઈ ખબર જ નથી કે ભાઈ મહેન્દ્રભાઈ મારું નામ છે તો અંદર કોણ છે કશું ખબર જ નથી. બરાબર. કેવી દશામાં છીએ બોલો અમે. અંદર એવો વિચાર પણ આવે કે દાદાએ સર્જરી કરી નથી, કશું કર્યું નથી, 48 મિનિટ ફિટ થઈ 20 કલાક બોલાતું નથી, એવું વિચાર આવે છે અંદર કે એટલો બધો જાદુ કરી દીધો છે એમને આપણી ઉપર. આખું ભૂલાતું નહીં સ્વરૂપ. હા દરેક વખતે દરેક અવસ્થામાં હાજર થાય. કોઈ સર્વમાન્ય એટલે કેવું, સર્વમાન્ય એટલે દરેક જણાને એક્સેપ્ટન્સ થાય.
દરેક જણાને કહે તમે ગમે તે બોલો ને, ગમે તે અવસ્થામાં બોલો, ગમે તે ધર્મ વાળો આવ્યું હોય. આજે તો મેં અજાયબી જોઈ. હું શું દાદા આજે ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે ચાલો કોઈ બી, અને બધા એટલા બધા ખુશ હતા, હસતા હતા બધા કે આ બધી દાદાની વાતો સાંભળીને. એટલે સર્વમાન્ય પ્રમાણ એ પ્રમાણ છે કે આ વિજ્ઞાન સ્યાદવાદ છે, 24 તીર્થંકરોનું શ્રુત જ્ઞાન છે, અને બધાની અંદર પરિવર્તન કરી નાખે છે. એ બધા લોકોને આમ એક્સેપ્ટન્સ થઈ ગયું આજે. તે મેં એ દાદાનું કામ ગજબનું કામ. અમે તો વારે ઘડી એવું મને થયા કરે કે અમે કેવા પુણ્યશાળી છીએ કે આ બધી વસ્તુ અમને આમ સહજ રીતે મળી ગઈ. કોઈ અમે પરિશ્રમ કર્યું નથી, કોઈ મહેનત કરી નથી, કોઈ તપસ્યા કરી નથી, કોઈ આપણે દિવસ રાત બેસીને કઈ બધું અનાધિકાળથી બી દાદા કહે ને કે અમે આ અનંતકાળની અમારી શોધખોળ છે, કશી શોધખોળ કરી નથી. ઘેર બેઠા બધી વસ્તુ મળી ગઈ. સાચી વાત છે. હા, એટલે અમે બધા પુણ્યશાળી છીએ કે આ દાદાની વસ્તુ હાથમાં આવી ગઈ છે. આમ આખો દિવસ દાદા કહેતા બી હતા કે આ વસ્તુ મળ્યા પછી તો આખો દિવસ અહો અહો થવું જોઈએ. આખો દિવસ મને શું મળી ગયું છે, આ મને શું મળી ગયું છે. સાચી વાત છે. ગમે તેવા પ્રસંગ આવે, ગમે તેવા સંજોગ આવે, ગમે તો કોઈ ગાળો બાંધે, ગમે તે અમારી ઇન્સલ્ટ કરે, તોય અંદર ખાને ખબર પડી જાય કે આ તો કેશવ ને, આ મને તો એ ઓળખતા જ નથી ને. મને તો ઓળખતા નથી, અને હું અંદર બેસીને જોયા કરું એ આ આત્માનું અનંત સુખનું અનુભવ કર્યા કરું. જે કઈ થાય છે, આ પાડોશીનું થાય છે, એનું તો બધું આવું જ બહાર લઈને આવેલા, નવું તો હોય જ નહીં. કઈ ઊંધું આવતું હોય ને તો કહેવાનું કે આ તો આવું જ બધું બાલ હોય માર્કેટમાં, બીજું કોઈ નવું મળશે નહીં તમને. પછી છે ને દાદા ભગવાનને દેહાદ્યાસે ખૂચેલા ને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા, હા, ગનેગારી એ ખ્યાલ આવે, ભવો ભવની ભ્રમણા. ઓહો, દેહાદ્યાસે ખૂચેલા ને, જેને આખું સારું દેહાદ્યાસ અંદર ખૂચી ગયું હોય, અંદર ઘૂસી ગયું હોય, એને તો સ્થૂળ સૂક્ષ્મ બધાની વર્ગણા હોય, વર્ગણ હોય. એને દેહાદ્યાસ હોય ને તો એને તો સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ રીતે બી એને સ્થૂળ બને એકાકાર થઈ જાય. બરાબર. વળગણા જેને લાગેલી હોય, વળગણ કેવી લાગે કે છોડે નહીં. અમે કહું કે તમે કોણ છો, તો કે ભાઈ હું મહેન્દ્રભાઈ છું. એટલે કેવી રીતે સ્થૂળ રીતે બી વળગણ છે, અને સૂક્ષ્મ રીતે તો ખબર જ નથી કે હું કોણ છું. બરાબર છે. એટલે કેવી વળગણ લાગેલી છે, બોલો, દેહાદ્યાસની. સાચી વાત છે. કેવી ભારે વળગણ છે. સારું આપણે આમ હંટર મારીએ તોય બી એને છૂટું પડતું નથી, શંકા પડતી નથી. હું વારે ઘડી કહું કે આ મહેન્દ્રભાઈ તો તમારું નામ છે, પણ તમે કોણ છો? તો કે છે એ તો ખબર જ નથી. કેવી વળગણ છે. પછી ગનેગારી વીટડાય. ઓહ, આ આખી બધી ગનેગારી આપણે જે લઈ આવેલા છે ને, આ બધી જે પોતાપણાની ગનેગારી બધી વીંટાઈને લઈને આવે છે, તે શું કરે છે? જે ગનેગારી આપણે જોડે લાવ્યા છે તે ભવો ભવની ભ્રમણા. એટલે ભવો ભવ અમારા રખડમપટ્ટીમાં કાઢી નાખે. એ ભ્રમણામાં જ રહે કે ભાઈ હું આ છું ને ફલાણો છું, હું કેશવ છું. પેલી તો વસ્તુ પકડાય જ નહીં આત્માની. બરાબર છે. હા, એટલે દેહાધ્યાસ છૂટી જાય ને તો સારું બધું કામ થઈ ગયું. દાદા શું કરતા હતા? આપણું દેહાધ્યાસ આખું તોડી આપતા હતા. આખું દેહાધ્યાસ તોડી નાખે એટલે પછી તમને પોતાના સ્વરૂપમાં બેસાડી દેતા હતા કે તમે કોણ? તો કે હવે હું શુદ્ધાત્મા. હવે આ બધું જે કઈ ખાતો છે પેલા ભારતીબેનનો છે, તમે એની સાથે કશું લેવા દેવા નથી. અને આખો દિવસ કેવી સ્ટેજમાં મૂકી દીધું છે કે આખો દિવસ ભારતીબેનને જોયા કરવાનું કે ભારતીબેન શું કરે છે, ભારતીબેન કેવા વિચાર કરે છે, ભારતીબેનને ક્યારે સારું લાગે છે, ભારતીબેનને ક્યારે દુઃખ થાય છે, એ બધું જોયા જ કરવાનું. બરાબર છે. બરોબર. તો એનાથી શું થાય કે તમારે છૂટાપણું વધતું જાય, છૂટાપણું વધતું જાય. તે આ વસ્તુ દાદાની એવી છે કે કીધું આપણે જો દાદાએ આમાંથી બહાર ના કાઢ્યા હોત તો કેટલા ભવો ભવની રખડામણ હતી. ભવો ભવ સુધી આપણે રખડતા જ રહ્યા. મોક્ષ તો શું છે, કોસો બીલ દૂર છે. નિવેડો જ નતો. હા, ચાલો કઈ આમ ભલી વાર જ નહીં આવત, પણ આપણે દાદાએ બચાવી દીધા છે. તો હવે આપણે દાદા કે છે ને હવે સેલિબ્રેશન કરવાનો છે. આવી રીતે ખબર નથી ને, જ્ઞાની મળે છૂટાય એવી ખબર જ નથી. એ તો જ્ઞાની આપણને ત્યારે કે આવું આવી રીતે જ છૂટાય એમ. હા,
એ દાદાને આપણી કૃપાનું ફળ છે ને, દાદાએ આપણા પર એવી કૃપા કરી તો છૂટાઈ ગયા. બાકી આપણે જાતે તો કોઈ દિવસે છૂટાયા જ ન હોત. જાતે તો આપણે છૂટાયા જ નહીં ને. દાદા કે છૂટવાની એટલી શક્તિ હોત તો આપણે પેલા કેટલા ભાવથી છૂટી ગયા હોત. પણ આ તો દાદા સિવાય તો આ બધું પૃથ્થકરણ કોઈ કરી ના આપે, આવું ઓપરેશન કોઈ કરી ના આપે, અને એની કૃપા જોઈએ. આ દાદા શું કહે છે કે આ તમને આ શુદ્ધાત્માનું જે લક્ષ્ય બેઠો ને, આ તમારી કશું નથી એમાં, તમે શું કર્યું છે? આ તો જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. સાચી વાત છે, કશું કર્યું નથી. હા, એટલે આ દાદાની આપણા પર બહુ કૃપા થઈ છે, જેથી કરીને આપણે નિરંતર આપણે લક્ષ્યમાં રહે છે કે ભાઈ આ ફાઇલ છે, હું શુદ્ધાત્મા છું. આપણે તરત જ થોડી વાર માટે એકાકાર બી થઈ ગયા હોય ને, તોય પણ આ જ્ઞાન એવું જબરજસ્ત છે કે તમને પાછું ખેંચી લે છે. તરત જ. સાચી વાત. તરત જ તમને ખેંચી લે કે તમે ક્યાં જાઓ છો, તમે કઈ ડાયરેક્શનમાં જાઓ છો, શું વિચારી રહ્યા છો. આ આપણું ભાગ ના હોય, આપણે તો આપણા સ્વમાં આવી જવાનું. એટલે આ કામ બહુ, એટલે દાદાએ કહ્યું ને કે આ જ્ઞાન ક્રિયાકારી છે. ક્રિયાકારી જ્ઞાન છે. હા, નહીં તો આવું શબ્દ જ ના વાપરત. ક્રિયાકારી એટલે કામ જ કર્યા કરે, 24 કલાક કામ કર્યા કરે. તમારા પોતાના સ્વરૂપમાં જ લઈ આવે. બરાબર છે. નહીં તમને છોડે જ નહીં તમને. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે. હા, પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મી. હા, આવો ભગવાન ક્યારે મળે? ભગવાન જગાડનાર એટલે ચાલો આપણે અનંત કાળથી સુઈ રહ્યા છે. અનંત કાળથી, એક અવતારથી નહીં, અનંત કાળથી સુઈ રહ્યા છે. એટલે આ કવિરાજે ભંબાડિંગ કરી, બમ ફોડ્યું કે ભગવાન જગાડનાર. બીજો કોઈ જગાડનાર છે જ નહીં દુનિયામાં. આપણા કોઈ વાઈફ નહીં, કોઈ હસબન્ડ નહીં, કોઈ જગાડી શકે નહીં આ દુનિયામાં. સાધુ સાધ્વી ગમે તેવા સંતો એ તમને જગાડી ના શકે. બરોબર, પણ એ તમને પેલું એવું કરી શકે, આ માર્ગ સારું છે, શુભાશુભમાં લઈ જાય. પણ તમને જગાડનાર એટલે શું? જગાડનાર એટલે તમને આત્મા અનાત્માનું વિભાજન કરી આપ્યું. બરાબર. તમે અનાત્મામાં હતા એટલે સૂતા હતા, અને આત્મામાં આવી ગયા એટલે તમે જાગી ગયા. એટલે દાદા ભગવાને શું કામ કર્યું? ભગવાન જગાડનાર એટલે તમને જગાડનાર છે દાદા ભગવાન. અને કેવા ભગવાન? જે લાખ યુગે અવતરે. પોતે નથી મળતા એવા ભગવાન જો તમને જગાડી શકે. શું કહેવા માંગે છે? લાખ યુગે અવતરે, લાખો લાખ અવતારો જતા રહે ને તો આવા ભગવાન તમને નહીં મળે કે જો તમને રાતોરાત તમને જગાડી દે. એક જ ફર્સ્ટ મીટિંગમાં તમને જગાડી દે. ફર્સ્ટ મીટિંગમાં તમને શંકા પડી જાય. દાદા ખાલી પ્રશ્ન પૂછતા હતા ને કે તમે કોણ છો? કેશવભાઈ તો તમારું નામ છે. એક જ જે ક્વેશ્ચન પૂછતા હતા, અને એટલું દાદાનું યોગ બળ હતું જે ક્વેશ્ચન પૂછતાની સાથે શંકા પડી જતી હતી. હા દાદા, થોડું અંદર કોઈ તો હશે દાદા, એવું થાય, કોઈ તો હશે દાદા. એટલે આ લાખ યુગે અવતરે, લાખો લાખ. એટલે દાદાએ કહ્યું કે આ 10 લાખ વર્ષે પ્રગટ થાય છે તે જ્ઞાની. એ જે જ્ઞાની પ્રગટ થતા નથી. એટલે અમે કેવા પુણ્યશાળી છે કે આવા દાદા ભગવાન મળ્યા જે 10 લાખ વર્ષે પછી પ્રગટ થાય છે. કે જેવા તેવા એક અવતારે દર અવતારે પ્રગટ થતા હોય એવા દાદા નથી મળ્યા. ઋષભદેવ ભગવાન પછી આજે 10 લાખ વર્ષે દાદા ભગવાન પ્રગટ થયા છે, જે મોક્ષનું દાન આપીને જતા રહે છે. ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે, સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે. એટલે આપણી પાસે કેવા સત્પુરુષ પ્રત્યક્ષ છે કે સમદ્રષ્ટા. આપણી દરેક ઠેકાણે સમદ્રષ્ટિ કેવી કે ભાઈ આ રિયલ છે ને રિલેટિવ છે, આ રિયલ છે ને રિલેટિવ છે. એ સમદ્રષ્ટિ એટલે કોઈ પણ જગ્યાએ કઈ ફેર જ ના પડે, એમને તરત જ દેખાઈ આવે આત્મા અનાત્મા દરેક અવસ્થામાં. સર્વાત્મે એટલે સર્વ આત્માની અંદર તમને સમદ્રષ્ટા એટલે એક જ દ્રષ્ટિ દેખાયા જ કરે કે ભાઈ આ રિયલ રિલેટિવ, રિયલ રિલેટિવ. એટલે કોઈ બી જીવમાં તમારે પેલું એવું ના લાગે કે શંકા પડે કે આમાં કઈ બીજું હશે કે ત્રીજું હશે. દરેક અવસ્થામાં દરેક જીવાત્મા રિયલ અને રિલેટિવ તમને દેખાયા કરે. આવું દાદાએ ગજબનું વિજ્ઞાન ખુલ્લું કરીને આપ્યું છે. બરાબર છે. પછી આ છે ને આત્મા સવાર વિંજે અવકાશ ઉપર પાક. હા, બ્રહ્માંડે બિલાડ્યા છતાં શિલકમાં છે પૂર્ણ જ્ઞાન. ઓહો, આત્મ અસવાર વિંજે એટલે ભારંવાર
જ્યારે આત્મા કેવી છે કે તમને આખું પ્રકાશ કરી આપે, સર્વ અવસર, દરેક અવસ્થામાં, દરેક અવસરમાં તમને આખું આમ અંદર ખાને ખીલ્યા જ કરે. અને અવકાશ ઉપર આખા આકાશમાં આપણે કેવા પંખ આપી દીધા કે તમે આખા આકાશમાં, આખા બ્રહ્માંડમાં ફરી શકો. રિયલ અને રિલેટેડ એટલે આપણે બે પંખ મળી ગયા, બરોબર? એટલે તમે ફર્યા જ કરો આ બ્રહ્માંડમાં અને જુદાપણાની જાગૃતિમાં, આખા અવકાશમાં તમે ફર્યા જ કરો. અને એ જયારે ફરવાનું જે પેલું ચાન્સ મળે ને, અને જે એનું સુખ ઉભરાય ને, તો એનું વર્ણન થાય નહીં. આમને ઘણી વખત એવું થાય કે સાલું પેલી અવસ્થા આપણી કેવી હતી જયારે આપણે કેશવ હતા, પણ પછી દાદા છૂટો પાડી આપ્યો તો ત્યારે કેવી અવસ્થા થઈ ગઈ, હલકા ફૂલ જેવા થઈ ગયા. કોઈ બી વસ્તુ અડે નહીં, કોઈ બી વસ્તુ આપણે પેલું હલાવી ના શકે, કઈ પણ વસ્તુથી આપણે અંજાઈ ના જઈએ, દરેક અવસ્થામાં છૂટાપણું વર્તાય. અને ગમે તેવું કઈ બમ ફોડે તોય આપણે હલકા ફૂલ જેવા દેખાઈએ. અને કોઈને તો ખબર બી ના પડે કે આજે આટલું મોટું બમ ફૂટ્યું છે. સાચી વાત છે. હા, ફેસ પર પણ બી ના આવે. બોલો, જેવી ધીરે ધીરે પ્રગતિ થતી જાય ને, જાગૃતિ વધતી જાય, તો તમારા ફેસ પર બી ખબર બી ના પડે કે સાલું આટલી બધી તકલીફથી પસાર થઈ રહ્યા હશે. એટલે આત્માની કેટલી બધી અનંત શક્તિઓ છે, એટલી બધી જબરજસ્ત શક્તિઓ છે કે તમને આમ છૂટાપણામાં રાખે, ગમે તેવી અવસ્થામાં તમને સમાધાન આપે, દરેક અવસ્થામાં તમને એવું લાગે કે કશું બન્યું નથી. આપણી પાસે જે શિલ્લક છે ને, તે બહુ મોટી વસ્તુ છે આત્મજ્ઞાનની. બરાબર છે. કારણ કે શિલ્લકમાં એટલે શું, સરવાળે તમે જોવા જાઓ કે ગમે તે બધું લૂંટાઈ જાય, દરેક વસ્તુ આપણા હાથમાંથી જતી રહે, આખું બધી વસ્તુઓ આપણી પ્રોપર્ટી જતી રહે. એકનો એક બંગલો આમ દાદાની કે આંખોની સામે ભલે આગમાં બળતું હોય તો એ સાલું બહાર તમે ખાલી આમ બહાર નાટક કરો ને કે આમ કઈ બધા લોકો કે આ ગાંડો થઈ ગયો છે, આખો બંગલો બળી રહ્યો છે, તો તે શું કરે, તો દાદા કે નાટક કરે, આમ અંદર રૂમમાં જઈને બાલ્ટી ભરીને પાણી નાખ કરે, અને અંદર ખાને તો એને કશું હાલે જ નહીં. દાદા એ માટે કરે છે, નહીં તો લોકો કે વ્યવહારમાં ગાંડો છે. દાદા કે એકનો એક બંગલો બળતો હોય ને, હા, કરોડો રૂપિયાનું, તો આમ બાલ્ટી લઈને બાથરૂમમાંથી બંધ કરો આમ તેમ નાટક કરે બધા. અંદર ખાને કશું અસર નહીં. તો કે મારો તો બંગલો હતો જ નહીં, મારો તો બંગલો હતો જ નહીં. તો આ કેવું દાદા કે સાલું કેવું જ્ઞાન હાજર કામ કરે છે. પંખી ચતુર્ગતિ જીવાત में સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે ક્યાં છે? ઝાડ પાન પશુ પંખી. હા, ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત में. બોલો, ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત में. પણ જીવાતની અંદર, દરેકની અંદર જીવાત્મા છે. ઝાડ હોય, પાન હોય, પશુ હોય, પંખી હોય, ચતુર્ગતિ હોય, જીવાત્મા એટલે જીવાત્મા અંદર છે. સર્વવ્યાપક અભેદ. અચ્છા, અંદર પછી સર્વવ્યાપક મને ચારે કાયમ માટે હાજરા હજુર. સર્વવ્યાપક એ કેવો છે? અભેદ છે. એને કોઈ ભેદ જ નથી, એ અભેદ સ્વરૂપ છે. અને એ નિરંતર છૂટો જ રહે છે. અભેદ એટલે નિરંતર છૂટો, અલગ જ. અને મૂળ જે આ છે, તે મૂળ જે મૂળ શું છે? આપણી અંદર જે આત્મા છે, આ છે તે મૂળ વસ્તુ, એ અલ્ટિમેટ વસ્તુ છે. જેને કોઈ ટચ કરી શકે નહીં, જેને કોઈ બાળી શકે નહીં, કોઈને કોઈ મારી શકે નહીં. એટલે તો દાદા કે ને કે જયારે જ્ઞાન પ્રગટ થાય છે, છૂટાપણામાં આવી જાય છે, તો પછી દાદા પહેલું પ્રશ્ન એક જ પ્રશ્ન, તમને કોઈ ગાળ આપે તો તને કઈ અસર થાય? દાદા થાય ને. હવે કોઈ નવું માણસ આવ્યો હોય, હા, અને કે સાલું આટલી મોટી વ્યક્તિ, આટલા કરોડપતિ માણસ, અને પછી દાદા પૂછે છે કે તમને કોઈ ગાળ આપે તો ગમે, તો દાદા અસર થાય ને. એટલે આપણે દાદા કેવી રીતે અસરમાંથી બહાર કાઢ્યા કે આ જે ગાળ આપે છે તે કોને આપે છે? તે કેશવને આપે છે. તમે કોણ? તો તમે શુદ્ધાત્મા. એટલે આટલું બધું અભેદ થઈ જાય છે, આટલી બધી જુદાપણાની જાગૃતિ હાજર થઈ જાય છે. એટલે દરેક જગ્યાએ, દરેક અવસ્થામાં એ વસ્તુ જે છે, કઈ વસ્તુ અભેદ થાય છે? તે આત્માની વસ્તુ અભેદ થાય, બીજી કોઈ વસ્તુ અભેદ થઈ જ ના શકે. એટલે એવી વસ્તુ દાદાએ આપી છે, જે મૂળ છે અને જે ફાઇનલ છે, તે આ છે. તે આ એટલે શું? આ આત્મા જે અમને પ્રાપ્ત થયું છે દાદા પાસેથી. સકલ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર, સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન. હા, સકલ બ્રહ્મ વંદે તે. આખા બ્રહ્માંડમાં દરેક જણો
કોણે વંદન કરે છે? આ મૂળ વિશ્વનો આધાર કોણ છે? તો ભાઈ આ મૂળ વિશ્વનો આધાર આ આત્મા છે. એના સિવાય બીજી કઈ વસ્તુ જે શું છે તે બધી રિલેટિવ છે. તે બધી આપણે જોડે આવનારી કેવી છે કે ભાઈ આપણી અસ્તિત્વ તરીકે રહે છે. જેવી રીતે રિયલ અને રિલેટિવ એ બે વસ્તુ કાયમ માટે જુદી છે, પણ છે અસ્તિત્વ બંનેનું આધાર છે. અને સર્વજ્ઞ સૂક્ષ્મતમે કોણ છે? સર્વજ્ઞ એટલે પૂર્ણ પુરુષ. સૂક્ષ્મતમે પૂર્ણ પુરુષ હાજર છે, સાક્ષાત પરમાત્મા હાજર છે. અને એ જ સૂક્ષ્મ રીતે હાજર છે, બહારથી દેખાય નહીં. એટલે આત્મા તમારી અંદર છે તે સૂક્ષ્મ રીતે છે. ગુરુતમ જ્ઞાન એટલે ગુરુતમમાં ટોપ મોસ્ટ ઉપર શું વસ્તુ ઊભી છે? સિર્ફ જ્ઞાન. જે જ્ઞાન પછી જ આ બધી વસ્તુ આખી પ્રગટ થાય છે. જેને દાદાએ પછી છેવટે કહ્યું ને કેવળ જ્ઞાન. કારણ કેવળ જ્ઞાન એટલે શું? સીધું તમને મોક્ષે લઈ જાય. ગુરુતમમાં એટલે ટોપ મોસ્ટમાં ટોપ મોસ્ટ વસ્તુ જ્ઞાન છે. એ જ્ઞાનને લીધે જ તમને આ બધી વસ્તુ દેખાય છે. આ સર્વજ્ઞ કોણ છે, સૂક્ષ્મમાં કોણ છે, મૂળ આધાર કોણ છે, આ જ્ઞાનમાં તમને ખબર પડે. એ જ્ઞાન ના હોય ને તો તમને આ બધી વસ્તુનું વિભાજન બી ના કરી શકો. એટલે ગુરુતમ એટલે ટોપ મોસ્ટમાં એક જ વસ્તુ છે, જ્ઞાન. જે છેલ્લે પછી એ કેવળ જ્ઞાન થઈ જાય છે, અને છેલ્લે એ કેવળ જ્ઞાનને લીધે એ મોક્ષે જઈ શકે છે. પછી છેલ્લી છે ને, જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. ઓહો જાણે કે ઘટ. બોલો તમે વિચાર મૂકી દઉં છું. આખો દિવસ શું થયા કરે કે જેને ભાન આપ્યું, જેને અમને શુદ્ધાત્માનું લક્ષ્ય આપ્યું, તે આખો દિવસ અમારી અંદર એવું થયા કરે કે વારે ઘડી અમને દાદાની આમ આંખોની સામે આવી જાય, અને વારે ઘડી આમ હાથ વંદન થઈ જાય. દાદા તમારા લાખ ઉપકાર કે તમે આવું ભાન આપ્યું છે. આવી દરેક અવસ્થામાં જ્ઞાન હાજર રહે છે. આવા બધા કપડા સંયોગોમાં જ્યારે સાલું બધું આખું જગત હાલી જાય છે, એવા સંજોગોમાં બી દાદા અંદર ખાને સમાધિ રહે છે. હમણાં થોડા દિવસ પહેલા છે ને મારા ₹2.5 લાખ ઉડી ગયા. ₹2.5 લાખ આજની તારીખમાં કટોકટીનો ટાઈમ છે. તમે બિલીવ નહીં કરશો ભારતીબેન, હું તો વિચારમાં પડી ગયો કે સાલું આ પેલા ઓફિસરને જોતો હતો કે યાર તું મારા ₹2.5 લાખ લઈ જાય છે, પેનલ્ટી મારે છે મારા પર, મારો ગુનો શું છે? હું તો દાદા ભગવાનનું ફોલોઅર છું, કોઈ દિવસે ચોરી કરતો નથી, કશું કરતો નથી, ₹1 ચોરી કરી નથી આ ભાવમાં. તો પછી બધું દેખાયું જ્ઞાનમાં કે સાલું આપણે કોઈ આ ભાવમાં ભલે નથી કર્યું, પણ કયા ભાવમાં તો કોઈના ₹2.5 લાખ માર્યા હશે ને, પછી કોના મારેલા હશે તે સાલું કોઈ ગુનો બી નહીં. બોલો, તમે બિલીવ નહીં કરશો, 1% બી ગુનો નહીં. મને આખો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને બધા આવીને કે યાર તમને પેનલ્ટી કરી, યાર તમે આમાં શું પ્રોબ્લેમ છે? ખાલી એક જ વસ્તુ હતી કે મેં એક નિયમ કઈ તોડેલો કે મેં ટાઈમિંગ્સ ખોટા લખેલા. કે મારો સમજો ગાડીનું ટાઈમ હોય ને કે 12:20 મારી ગાડી નીકળી, બરોબર, અને એની જગ્યાએ ગાડી બગડી ગઈ કે ગમે તે થઈ ગયો, તો મેં ગાડી બીજા દિવસે કાઢી, એટલે તારીખ બદલાઈ ગઈ, કાગળિયા બધા બદલાઈ ગયા. તો નિયમ શું છે ગવર્મેન્ટનો કે જે દિવસે ગાડી નીકળે તે દિવસે બધા પેપર્સ હોવા જોઈએ, તે દિવસે બધી GST ભરેલી હોવી જોઈએ, તે બધે વે બિલ બનેલા હોવા જોઈએ. નિયમ છે કુદરત. આ તો સારું કેટલી વખતે બન્યું હશે, પણ કોઈ દિવસે આ ફર્સ્ટ ટાઈમ આવું બની ગયું કે ભાઈ એક ઓફિસરે ગાડી રોકી દીધી. ગાડી રોકી, મેં કીધું સાહેબ મેં કોઈ દિવસે ખોટું કામ કર્યું નથી, તમે સમજો કે ના, ગાડી તો નીકળશે જ નહીં. છેવટે ₹2.5 લાખ પેનલ્ટી એની આંખોમાં જોતો હતો. મેં કીધું સાલું આ કેવું હિસાબ, આવો હિસાબ. ચાલો, મેં કહીશું કોઈ દી ચોરી કરી નથી, કશું દાદા જ્યારથી અમે દાદા મળ્યા ત્યારથી અમારી ચોરીઓ બધી બંધ થઈ ગઈ. એના પેલા કદાચ કરતા હોઈશું ખોટી, બરોબર, પણ દાદાને મળ્યા પછી કોઈ ગવર્મેન્ટની ચોરી નહીં, કોઈ ટેક્સની ચોરી નહીં, કોઈ ઇન્કમ ટેક્સની ચોરી નહીં, બરોબર. જે કે તે બસ દાદાના નિયમ પ્રમાણે ચાલવાનું. તો પછી ખબર પડે છે કે સાલું આવું બધું હિસાબ હોય ને તોય આ જ્ઞાન કેવું સ્ટેબલ રાખે છે. તે બધા ઓફિસર બી મારા આંખોમાં જોઈને પેલું બોલતા હતા કે સાલું બીજો કોઈ હોય ને તો અમે એમને છે ને અંદર કરી નાખીએ, એમને અંદર પેલા પૂરી નાખીએ, પણ ખબર નહીં તમારા આંખોમાં શું છે કે અમે તમને કશું ગુસ્સે નથી થતા. તમે ખોટું કર્યું છે? મેં કીધું કશું ખોટું કર્યું નથી યાર, હું દાદા ભગવાનનું ફોલોઅર છું યાર.
તો હા, પછી જે રીતે કહ્યું ને, શું વાત કરો છો, તો હા, મારા કરતા મારા આ બધા લોકો અમે બી જ્ઞાન લીધેલું છે. મેં કીધું હા. ચાલો જો, તમે જ્ઞાન લીધેલું છે, મેં જ્ઞાન લીધેલું છે દાદાનું. આજે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થાય છે. હા, હા. પણ એને ત્યાં જ્ઞાન લીધેલું હતું અડાલજમાં, પેલા નીરુબેન પાસેથી. હા, હા. પણ વાત તો દાદા ભગવાનની છે. તો હા, કે મેં એમને કઈ ડિફરન્શિએટ નહીં બતાવ્યું કે ભાઈ આ સંઘનું જો ફલાણું, કે મેં દાદા પાસેથી જ્ઞાન લીધું છે, બરોબર. તમે હમ, નીરુબેન પાસેથી, નીરુબેન બી દાદા પાસેથી જ્ઞાન લીધેલું છે. પણ વસ્તુ તો દાદાની એક જ હતી ને, એક કે જ ગમે તે થઈ જાય ચોરીઓ નહીં કરશો, કારણ કે 10 ગણો ભોગવટો આવશે. બરાબર. કે કેશવભાઈ યાર, તમે મને પહેલા થોડી વાર પહેલા મળ્યા હોત ને, તો તમે દાદાના ફોલોઅર છો, મને ખબર નહોતી. પણ હમ, અમને તો શંકા પડ્યા જ કરે, કોઈ આવું ટાઈમિંગ્સ બદલે ને અને હા, નામ, તો અમને શંકા પડે કે આ 2 નંબરનું કામ કરે છે. હા, પહેલા તમને વાત કરી હોત તો અમે તમને છોડી દીધા હોત. પણ હા. પછી મેં સમજી ગયો કે આ લમડે લખેલું છે, આપણો હિસાબ છે, છે. બરોબર. એટલે જય સચ્ચિદાનંદ કરીને નીકળી આવ્યા કે ચલો આપણે લમડે લખેલું, હિસાબ પૂરું થયું, હમ, બરોબર. બરાબર છે. પણ આ વિજ્ઞાન છે તો જ. બાકી હું બીજાને વાત કરતો હતો ને, તે આવું બધી પહેલે તમે જરા સાવચેત રહેજો. આ ડોક્યુમેન્ટ્સમાં કોઈ દિવસ ટાઈમિંગ્સમાં ફેરફાર ના કરશો તમે, હમ, બરોબર. એના બરાબર. કરતા બીજા ડોક્યુમેન્ટમાં કે શું વાત કરો કે ભાઈ તમને આટલી બધી પોનેટી પડી તો એ હસો છો. મેં કીધું યાર હમ, મારું હિસાબ હતું યાર, બધી દાદાની વસ્તુ સમજાઈ ગઈ છે યાર. હિસાબ. હિસાબ વગર કોઈને કહેતો નથી, કોઈને આંગળી ચીંધતો નથી. એવું સ્વતંત્ર દાદા કે છે, મેં અમે જગત જોયું છે. હમ, તો આ વિજ્ઞાન પછી આમ દાદા ઉપર એવું થાય કે જેને આવું જ્ઞાન આવ્યું તો આત્મા અભિનંદન, એટલે આખો દિવસ આમ એવું થયા કરે દાદાને. લાખ વખત આમ પ્રણામ કરીને અભિનંદન કરું કે દાદા તમે કેવું જ્ઞાન આપ્યું છે. આવી પરિસ્થિતિમાં પેટનું પાણી હાલતું નથી. સાચી વાત છે. હા. અને પછી તમારું જ્ઞાન હાજર થઈ ગયું કે ભાઈ તમને નુકસાન થયું નથી, ધંધાને નુકસાન થયું છે. કેશવભાઈ ચાલો આજે રાત્રે જઈને બધી પૂરણપૂરી ખાઈશું ઘરે જઈને. બરાબર છે. એવું જ્ઞાન કામ કરે છે, બહુ જબરજસ્ત કામ કરે છે, બરોબર ને. હમણાં મારે 2-4 દિવસ ઉપર એક જણ હાથે થોડુંક બોલવાનું થયેલું. હા પછી એ વ્યક્તિ એટલું બધું ગમે તેમ બોલી ગઈ મને કે હા બધું ખરાબ એમ કે બોલી. તો પછી અંદર પછી તરત જ થયું કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પર અધીન છે. આ રીતના પછી એનાલિસિસ કરીને ઉડાડી દીધું કે આ કેમ આવ્યું. આ ભરતી તારો ગયા જન્મનો હિસાબ હતો એટલે તારો વાંક નતો, તોય તું આટલું ખરાબ બોલી ગઈ. એ બહુ જ ખરાબ કહેવાય, પણ એ હિસાબ જ હતો તારો. ને પછી યાદે નહીં આવ્યું, નહીં આખી રાત હું પણ ના આવત જો ના કરી ઉડાડ્યું હોત ને તો. દાદા એ આપ્યા છે ને કે એનો ઉપયોગ કરીએ છે ને તો અંદર શાંતિ થઈ જાય છે બધું. મન સમાધાન પામે. મન સમાધાન પામે. હા, પરફેક્ટ છે. અને જો મન સમાધાન આવે, આખી રાત ઊંઘ ના આવે, બધું ઇક્વેશન થયા કરે કે આ કેમ હતું તેમ. એ શબ્દ જ યાદ આવ્યા કરે કે આવું બોલે છે, આવું બોલે છે, ખોટું બોલે છે, આવું એમ. ના, આખું વિજ્ઞાન બહુ જબરજસ્ત હાજર થાય છે. બહુ જબરજસ્ત હાજર થાય છે. દાદા કહેતા હતા ને કે ભાઈ બરકત વગરના છે, આમ છે. તો પછી કેશવને મેં બહુ દંડ મારેલા. ચાલો આખો દિવસ પોતાને બહુ હોશિયાર સમજે છે, બહુ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ કંપની છે. આ જોયા કેવા દંડ પડ્યા તમને? બહુ હોશિયાર સમજીએ છે. એટલે આપણે કેવું જ્ઞાન હાજર થાય છે કે આપણે દાદાજી કહેતા હતા બરકત વગરના છે. બરકત વાળા હોય તો આવું બધું આવી મિસ્ટેક કરે, સિલી મિસ્ટેક. સાચી વાત છે. સિલી મિસ્ટેક કરે તો દાદાએ આમ ચોકસાઈ રાખતા હતા. તો દાદાએ અલર્ટ કરતા હતા. દાદાએ બોલતા હતા આ શું કરો છો? તો આપણે જુઓ ને કે કેવી દશા થઈ છે આપણે. એટલે આપણે રોજે જ્યાં સુધી દાદા કે ને ધ્યેય છે ત્યાં સુધી આપણે શીખવાનું છે, ત્યાં સુધી આપણે જાતને અલર્ટ કરવાનું છે, ત્યાં સુધી આપણે વારે ઘડી પ્રતિક્રમણ કરવાના છે, ત્યાં સુધી આપણે વારે ઘડીએ. ત્યારે તો દાદા એ વાક્ય બોલ્યા ને, જાણે અજાણે આ ભવ પૂરો ભવ, સંખ્યાત અસંખ્યાત ભવમાં જાણે અજાણે કોઈને દુઃખ આપ્યું હોય, એવા અનેક પ્રકારના દોષો થયા હોય, એના માટે દાદા ભગવાન અમે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ છીએ. કેમ આવા બધા શબ્દો બોલીએ છીએ? કારણ કે આ ભાવમાં ભલે તમને એવું લાગે કશું નથી કર્યું, પણ સંખ્યાત અસંખ્યાત ભાવમાં શું કરીને આવ્યા છે આપણે શું ખબર પડે? એનું પછી જયારે રિઝલ્ટ આવે છે ત્યારે ખબર પડે છે. આ ભાવમાં તો આપણે સાલું કોઈને દુઃખ આપ્યું નથી, આ ભાવમાં તો એટલી સિસ્ટમ્સ ના રહ્યા છે, કશું કર્યું નથી. પણ આ ભાવ, પૂરો ભાવ, સંખ્યા, જે કઈ ભૂલો થઈ ગઈ હોય એના માટે દાદા કે છે વારે ઘડીએ પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો.
બરાબર છે. કે આ બધું જ્યાં સુધી સાફ નહીં થશે ને ત્યાં સુધી આપણે જઈ નહીં શકીએ. સાચી વાત એટલે છે. દાદા ભગવાન કહેતા હતા અમને લાખ લાખ વખત પ્રતિક્રમણ કરવા પડ્યા. તો મને એ વાક્ય જ ભૂલાતું નથી. લાખ વખત પ્રતિક્રમણ કર્યા પડ્યા દાદા એવું કે છે. દાદા તો આપણી શું દશા હશે? સાચી વાત છે. એટલે દાદાના કયા પ્રમાણે ચાલ્યા જાઓ, બસ જેમ જેમ દાદા કરતા હતા ને એમ એ પ્રમાણે કરે જાઓ. બરોબર ને? બરાબર છે. બરાબર હા બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે કેશવજી, હવે આપણે સામાયિક ની વાત કરીએ. હું પદ મૂકું છું. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. બાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ, ઉંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ, કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મી અસબાબ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા, કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં, મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ, કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. આનંદ કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. એ છે આ જે પદ છે એના થોડી વાત કરો. દાદાએ આપણને છૂટા પાડ્યા છે અને કેવી રીતે શુદ્ધાત્મામાં નિવાસ કરવાથી આ બધી અસરોમાંથી આપણે મુક્ત થઈ જઈએ. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ગજબનું કવિરાજે પદ લખ્યું છે. કારણ કે શું છે કે આપણે કોઈ દિવસે વિચાર આવ્યું નથી છૂટવાનું અને કાયમ માટે બંધાયેલા હતા, અજ્ઞાન દશામાં હતા. તો કવિરાજે બમ ફોડ્યું
કે તારે છૂટવું હોય શમશાનથી. શમશાન એટલે શું? સાલું આ શમશાનમાં કેવું હોય છે? દેહ બળ્યા કરે, અમને જોયા કરીએ. સાલું આ શમશાન છે, આખો દિવસ દેહ બધા બળ્યા કરે છે. તો એ કાયમ માટે આપણે એમાંથી છૂટવું હોય તો બીજો કયો રસ્તો? નહીં તો સાલું જન્મ લેવું અને પછી શમશાનમાં જવું, જન્મ લઈને શમશાનમાં ફરી મરવા જતું રહેવું પડે. પણ તું આત્મામાં જો વાસ કરીશ, આત્મામાં જો તું હાજરી આપીશ, તો શુદ્ધાત્મામાં નિવાસી થઈ જઈશ, તો આખો તારો દેહાધ્યાસ છૂટી જશે. એટલે આત્મામાં રહેવાથી કેટલો બધો લાભ છે. દેહાધ્યાસ જેના લીધે સારું કેટલા ભાવથી આપણે છૂટા પડી નથી શકતા, કેટલા ભાવથી આપણે રખડ્યા કરીએ છીએ, એ દેહાધ્યાસ છૂટી જાય અને શુદ્ધાત્મામાં નિવાસ સ્થાન મળી જાય તો પછી થઈ ગયું, એક જ આપણું કલ્યાણ થઈ ગયું. એટલે આપણે છેવટે શુદ્ધ આત્મામાં કરવા છે, એટલે આખો દિવસ આત્મામાં રહ્યા કરે, સવારથી સાંજ ગમે તે ફાઇલો આવે એ ફાઇલોમાંથી છૂટા થયા, આત્મામાં નિવાસ. દાદા શું કહેતા હતા કે જ્યારે બી ટાઈમ મળે ને આત્માની ગુફામાં જતા રહેવાનું, જ્યારે બી ટાઈમ મળે ને સ્કોપ મળે આત્માની ગુફામાં જતા રહેવાનું. કારણ કે દેહાધ્યાસ તો છૂટી ગયો છે, તો હવે આપણે કરવાનું છે શું? હાલે આખો દિવસ જોયા કરવાનો કેશવ શું કરે છે, શું વાત કરે છે, કેવી રીતે બોલે છે, મનમાં કેવા વિચારો આવે છે. એટલે આ બધાને જોયા કર દિવસ રાત, એટલે પછી તારું કામ થઈ જશે. હા, પછી આ ગજબની વસ્તુ કહી કે ભાઈ આ શુદ્ધાત્માની સીટ કેવી છે? નિર્ભય. આપણે બીજી બધી સીટ પર બેસીએ તો એવું લાગે કાંટા છે, ખીલા છે, બરોબર. પણ આ શુદ્ધાત્માની સીટ કેવી છે કે સારું કમ્પ્લીટ તમને નિર્ભય રાખે. તમારે નિરંતર તમારે આત્માનું ઉજાસ થયા કરે, પ્રકાશ થયા કરે. અને આખું બાવાને સાચી સમજણ આપી. હવે બાવો શું છે, જ્યાં સુધી બાવાને સાચી સમજણ ના મળે તો પછી બાવો એમના સાથે એકાકાર થઈને પછી કેવા બધા રંગ ઉભા કરે. તો બાવાને સાચી સમજણ આપી દીધી કે ભાઈ આ પ્રજ્ઞા છે અને આ શુદ્ધાત્મા છે અને આ બાવો છે. આપણે ત્રણેય જણાનું વિભાજન થઈ ગયું, એટલે નિરંતર આપણે દેહાધ્યાસ છૂટી ગયું અને આપણે પોતાના સ્વમાં બેસી ગયા. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. આ આપણી જૂની જે ટેવો છે, જૂની જે આદતો છે, વારે ઘડી એકાકાર થઈ જઈએ છે, એનો નિકાલ કરીને પોતાની અંદર આત્મામાં હાજરી આપી દે. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ, નિર્વિશેષ હિસાબ. આ બહુ ગજબની હોય છે. કુદરતી રચનામાં આપણે એડજસ્ટમેન્ટ લઈ લઈએ ને કે આ એડજસ્ટ એવરીવેર જે દાદાએ વસ્તુ આપી દીધી, આ કુદરતી રચના છે, કુદરતી હિસાબ છે. આ આવી રીતે સામેથી આવ્યું છે, આપણું હિસાબ લેવા આવ્યું છે. આ સામેથી આવી રીતે અમારી પાસે રિએક્શન કરે છે, અમારું હિસાબ છે. એટલે આપણે દરેક સંજોગોમાં એડજસ્ટમેન્ટ લેવાની છે. કુદરતી રચનામાં આપણે કંઈ હાથ ગાળી શકીએ નહીં. એટલે નિર્વિશેષ હિસાબ છે. કાયમનો કેવળ અનંત સુખ ગુણ. આત્માનું કેવું અનંત સુખ ગુણ છે કે કાયમનું કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને નિજાતમાં અસબાબ, નિજાતમાં સ્વભાવ, નિજાતમાં પોતાના સ્વરૂપમાં જ રહ્યા કરે, નિરંતર પોતાના આત્મામાં રહે. આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે, ઓહો, આ જગતમાં જે કંઈ પણ વસ્તુ બને છે એ છે ચોખ્ખો ન્યાય. આ કેવો ન્યાય છે? આખું જગત ન્યાય સ્વરૂપ છે. દાદા શું કહે છે કે આખું જગત ન્યાય સ્વરૂપ છે. એમાં કોઈ બી ક્ષણે, કોઈ બી કાળે, કોઈ દિવસે બી અન્યાય થયું જ નથી. આ ગજબની વસ્તુ છે. આપણે વારે ઘડી એવું લાગે કે આ સામેવાળો અન્યાય કરે છે, આ આમ ખોટું કરે છે, આ આવી રીતે બોલે છે, પણ આવું કોઈ દિવસે થતું જ નથી. આ તો અજ્ઞાન દશામાં તમને એવું લાગે, પણ જ્ઞાનની દશામાં આ ચોખ્ખો ન્યાય છે. જે કંઈ પણ બની રહ્યું છે ચોખ્ખો ન્યાય છે, વ્યવસ્થિત છે, એઝ ઇટ ઇઝ છે, ન્યાય સ્વરૂપ છે. લેણા દેણા રૂપી પૂતગલ, સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. આ જગતના કેવા બધા લેણા દેણા છે. એ બધું જે કંઈ પણ લેણા દેણા છે તે પૂતગલ છે, કે આત્મા નથી. આત્મા નથી. આત્મા તો શું કેવું છે કે નિરંતર અલગ જ હોય, છૂટો પણ હોય, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં હોય. સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. આ કેવા પર્યાય છે? સ્થૂળ અને સૂક્ષ્મ પર્યાય બધા છૂટા જ છે. એ તરત જ આપણે આ જ્ઞાનમાં ખબર પડી જાય કે આ સ્થૂળ છે, આ સૂક્ષ્મ છે. આ બંનેનું આપણે વિભાજન ક્યારે થઈ શકે છે? કે જ્યારે આપણે પોતાના સ્વસ્વરૂપમાં આવી જઈએ છીએ.
તત્વોની વિસર્જિતા જ્ઞેયો જાણે એ આત્મસ્થ કેવળ જ્ઞાતા અને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. આપણે પોતે કેવા સ્વરૂપ છે? કેવળ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા પદમાં છે. અને સિદ્ધાણમ એટલે આપણે સીધા અવિનાશી જગ્યા પર પહોંચી જવાના છે. સિદ્ધાણમ થઈ જવાનું, સિદ્ધ થઈ જવાના. આ લોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈને ત્યાં. આ જગતમાં કેવું છે? કોઈ કરતા નથી. કોઈને ત્યાં કોઈ કરતા છે જ નહીં. આ લોકમાં નથી અણુ પરમાણુનું. આ બધું જે સાયન્સ છે તે અણુ પરમાણુને ખાલી આને જોયા જ કરવાનું છે. મસાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ. આ મસાણના ઘાટમાં કેટલા બધા ઘાટ ઉપર જે મસાણ બધા બન્યા છે એ કાયમ માટેના કેવા છે કે જન્મ મરણની ચક્કરમાંથી છૂટવા માટે અંતિમ ઉપાય શું છે? અંતિમ ઉપાય આ જ છે. અહીં કરવાનું જ કંઈ કહ્યું છે એ છે સત્પુરુષાર્થ. અહીં કરવાનું જે કંઈ કહ્યું છે, આ જગતમાં શું જે કંઈ પણ કરવામાં આવે છે એ છે સત્પુરુષાર્થ. સત્પુરુષાર્થ એટલે કેવું પુરુષાર્થ? કે આપણે મોક્ષ સિવાય કશું જોઈતું નથી. આપણે મોક્ષ જ જોઈએ છે એટલે સત્પુરુષાર્થ. અને સત્પુરુષાર્થ માટે દોડ કરે એટલે આપણે નિરંતર આજ્ઞામાં રહે, નિરંતર જ્ઞાનમાં રહે, તે સત્પુરુષાર્થ કહેવાય. કારણ કે જ્ઞાત ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાંશ. કારણ કે આ જે જ્ઞાન ક્રિયા છે એ સર્વાંશ ક્યારે થાય? કે આપણે નિરંતર જ્ઞાનમાં રહીએ, નિરંતર આજ્ઞામાં રહીએ, નિરંતર દાદાને વિજ્ઞાનમાં રહીએ. એટલે આ જ્ઞાન ક્રિયા સર્વાંશ રીતે અંદર પ્રગટ થઈ જાય, સર્વાંશ રીતે તમારે અનુભવ કરાવે કે તમે છૂટા જ છો. આ બરોબર છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ત્યાં આખા એક જ નાના પદમાં કવિરાજે આખી આપણી જ્ઞાન મળ્યા પછીનો પુરુષાર્થ સમજાવી દીધો છે. અને કઈ રીતે શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને આ બધા જ પૂર્વેના બધા હિસાબોનો ઉકેલ લાવીને આપણે નમો સિદ્ધાણમ થઈએ. પણ તે પહેલા નમો અરિયંતાણમ એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનો આખા કારણો સર્જાય છે. અને આ રીતે આપણે આત્મા રહેવાથી એનો લાભ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. શાંતિ થ્રી મંત્ર બોલાવો. ભારતીબેન પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે પ્રોગ્રામ, કાલે શુક્રવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ ને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જરૂરથી બધા